સંસદ પરિસરમાં સાધુ સંતોનું અપમાન કરવાની ઘટેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત કચ્છ જિલ્લામાં પણ જોવા મળ્યા છે। સનાતન સંસ્કૃતિની રક્ષા અને સંત સમાજના સન્માન માટે સંતોનું અપમાન નહીં સહે હિન્દુસ્તાનના નારા સાથે સનાતન સંત સમાજ કચ્છ વિભાગ દ્વારા ભુજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત સાધુ સંતો અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ભુજના ટાઉન હોલ ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી એકજૂટ થઈને કલેક્ટર કચેરી તરફ કૂચ કરી હતી। ટાઉન હોલ ખાતેથી નીકળેલી આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં સનાતન સંત સમાજના સાધુ સંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સંતોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે સંસદ જેવા પવિત્ર સ્થળે પૂજ્ય સંતો પ્રત્યે કરવામાં આવેલું અનાદરપૂર્ણ વર્તન અત્યંત અશોભનીય અને આઘાતજનક છે। સનાતન ધર્મ અને સંતો આપણી સંસ્કૃતિના આધારસ્તંભ છે, તેથી તેમના સન્માન સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરી શકાય નહીં। આ આવેદનપત્ર કાર્યક્રમ દરમિયાન સંતો તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા માંગ કરી હતી કે સંતોનું અપમાન કરનારા તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય। આ વેળાએ કચ્છભરમાંથી સાધુ સંતો અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે તમે જુઓ છો કે આખા કચ્છના સાધુ સંતો એ બધા અહીંયા ભેગા થયા છે અને દેશભક્તો અને હિન્દુ ધર્મના બધા જ ભક્તો ભેગા થયા છે। અમે બધા એ વાત કહેવા માટે આવ્યા છે કે દિલ્હીની અંદર 31 જુલાઈએ પપ્પુ યાદવ અને એની ટીમ એને એક એવું ખોટું નાટક કર્યું। સંસદ ભવનની સામે ભગવા વસ્ત્ર પહેર્યા અને ભગવાન રામનું ચિત્ર એના હાથમાં રાખ્યું અને જે કંઈ ભગવાન પાસે પૈસા ધર્યા હતા બધા પોતાના ખિસ્સામાં મારતા મારતા ઊભા થયા અને હસી પડ્યા। બધાએ તાળી પાડી। એનો મતલબ એમ કે હિન્દુ ધર્મના સાધુ સંતો આવા ચોર છે। આ શબ્દ હું તમને કહું કે બીજા કોઈ ધર્મગુરુ સે બોલાણા હોય ને તો આ એનું મસ્તક છે ને ક્યારનું કપાઈ ગયું હોય, પણ અમે બધા એ સહિષ્ણુ હિન્દુ પ્રજા છીએ, ભારતની સૌથી વધુ વસ્તી ધરાવતી પ્રજા છીએ અને અમે બહુ મેચ્યોર અને પક્વા રસ્તાએ અમે લોકો બધા અહીંયા કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ। કલેક્ટર શ્રી પણ પોતાની મિટિંગમાં જરા બિઝી હતા અને અમારા આગ્રહને વશ થઈને ચાલુ મિટિંગમાં અમે એની પાસે પહોંચ્યા હતા અને અમારું આવેદનપત્ર એમને સ્વીકાર્યું હતું અને અમારી ભાવના અમે વ્યક્ત કરી કે જો કોઈ વ્યક્તિ આવા હિન્દુ ધર્મ ઉપર, સનાતન ધર્મ ઉપર, કેમ કે ભગવો એ આપણે ત્યાં ભગવાન કહેવામાં આવે છે, અમે આ ભગવો વસ્ત્રો પહેરીને 50 વર્ષથી કચ્છમાં કામ કરીએ છીએ। અમે માત્ર ભગવાનનું ભજન નહીં, રાષ્ટ્રને અનુકૂળ એવી બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ। જો અમારા આવા વસ્ત્ર ઉપર આવી કોમેન્ટ્સ કરવામાં આવે તો કાલ સવારે અમારા નાના બાળકોના મનમાં પણ શંકા થશે કે હુ વી આર। મારો પ્રશ્ન છે કે સ્વામી વિવેકાનંદ અને શંકરાચાર્યની ભૂમિ ઉપર સાધુ સંતો ઉપર આવા હુમલા થાય અને જો કાંઈ જ કરવામાં ના આવે। થોડા સમય પહેલા તમિલનાડુની અંદર એવા એક સ્ટાલિન જે છે એના ઉપર એક એફઆરઆઈ ફાટી, એક સ્ટેટમેન્ટ એને કોઈ હિરોઈન વિશે, તૃષા વિશે કહ્યું અને તરત જ એફઆરઆઈ ફાટી અને જેલમાં જવું પડ્યું, ફરી પાછા બહાર નીકળ્યા છે। તો અમારા બધાનો આગ્રહ છે કે જે કોઈ આ પપ્પુ યાદવ અને ટીમ જેણે કાંઈ કૃત્ય કર્યું છે એના ઉપર એફઆરઆઈ ફાટે અને બધા જ ઉપર જે કંઈ લીગલી કાર્યવાહી થાય અને સમાજને એક મેસેજ જાય કે સનાતન હિન્દુ ધર્મ હવે જાગ્યો છે અને જાગતો રહેશે। બધા જ વ્યક્તિઓ કાન ખોલીને સાંભળી લે, આ સનાતન હિન્દુ ધર્મ ઉપર છાસવારે તમે જે બધા હુમલા કરો છો એ અમે હવે સ્વીકારશું નહીં અને આનાથી પણ વધારે તેજ જવાબ દેવા માટે અમે કટિબદ્ધ છીએ।